જો મોમોઝ ખાવાનું મન થાય તો એકવાર આ રીતે મોમોઝ પરાઠા બનાવજો. હેલ્ધી સાથે તમે મોમોઝ પણ ભૂલી જાઓ એટલા ટેસ્ટી. ચટણી સાથે ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો ચોપરમાં ફણસી, ડુંગળી, ગાજર, આદુ અને લસણ ઝીણા ઝીણા ચોપ કરીશું. એમાં કોબી ઉમેરી સાથે લીલા મરચાં અને કેપ્સિકમને પણ ઝીણું ઝીણું આ રીતે બધું વેજીટેબલ ચોપરમાં ચોપ કરી લઈશું. હવે એક પેનમાં તેલ અને સારી રીતે બધું શાકભાજી સાતળી લઈશું. આ રીતે સતળાઈ જાય એટલે મરી પાવડર, મીઠું, સોયા સોસ અને લીલી ડુંગળીના પાન કે લીલા ધાણા ઉમેરી અને આ રીતે બધા વેજીટેબલ રેડી થઈ ગયા. ઠંડા કરીશું અને હવે ઘઉંના લોટમાં મીઠું ઉમેરી અને સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. સૂકો લોટ લગાવી બે નાના નાના લુવા લઈ આ રીતે વણી વચ્ચે સ્ટફિંગ આ રીતે ફેલાવી વાટકીથી કટ કરીશું અને આ રીતે એકદમ સરખી રીતે કિનારીઓ ચિપકાવી દેવાની. હલકું હલકું એક બે વાર વણી લઈશું અને તવા પર કાચું પાક્કું પહેલાં શેકી અને પછી ઘી કે તેલમાં તમારે બે સાઈડ એકદમ સારી રીતે શેકી અને ગરમા ગરમ બનાવેલી ચટણી સાથે સર્વ કરવાનું. તો ડિટેલ રેસીપી તમે એકવાર ચેક કરી એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી.